બાળક ઉપર આ બે સમયે ક્યારે ગુસ્સો ના કરવો જોઈએ. એક સાયન્ટિફિક રિસર્ચનું માનીએ ને તો બાળક જ્યારે ઉઠે છે ત્યારે અને બાળકના સૂવાના સમયે તેમના પર ક્યારેય ગુસ્સો ના કરવો જોઈએ, કારણ કે ઊંઘ દરમિયાન બાળકોના મગજના તરંગો નોંધપાત્ર રીતે ધીમા પડી જાય છે, જેનાથી મહત્વપૂર્ણ માહિતી લોંગ ટર્મ મેમરીમાં ટ્રાન્સફર થાય છે. દિવસ દરમિયાનનું શિક્ષણ અને અનુભવો અને ખાસ કરીને સૂતા પહેલાની વાતો કાયમી રીતે સ્ટોર થાય છે, જે બાળકના જ્ઞાનાત્મક અને બૌદ્ધિક વિકાસને અફેક્ટ કરે છે. વહેલી સવારે ઉઠતાની સાથે પણ થોડો સમય બાળકનું દિમાગ એ જ ફેઝમાં હોય છે, જેથી સવારે પણ બાળક પર જો ગુસ્સો કરશો કે કડવા શબ્દો વાપરશો તો તેમને તે શબ્દો હંમેશા માટે તેમના મગજમાં છપાઈ જશે. તેની જગ્યાએ તે બંને સમયમાં જો આપણે તેમને સારી વાતો કે સારા અનુભવો અપાવીશું તો તેમના જ્ઞાનાત્મક અને બૌદ્ધિક વિકાસને ચોક્કસથી પ્રોત્સાહન મળશે.